નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પવિત્ર પુરુષોત્તમના અંતિમ દિવસે ઉપલેટા વાલ્મીકી સમાજના તમામ પરિવારોને અગ્રગણી બિલ્ડર્સ નીતિનભાઈ અઘેરા દ્વારા ભોજન પ્રસાદ આયોજન। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે અહીંના કડવા પટેલ સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર્સ નીતિનભાઈ અઘેરા દ્વારા વાલ્મીકી સમાજના તમામ પરિવારો માટે કોટેજ હોસ્પિટલ સામે આવેલા વાલ્મીકી વાસ ખાતે 800થી વધુ માણસો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલા હતું। આ પ્રસંગે નીતિનભાઈ અઘેરા, ડિમ્પલભાઈ અઘેરા, પૂર્વ નગરપતિ રમણીકભાઈ લાડાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ ધીંઘાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન અને નગરપાલિકાના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ભાજપના આગેવાનો મહાવીરસિંહ વાળા, જિગ્નેશ ડેર, કેતન ચંદ્રવાડિયા, ભરત હુણ, સુહાગ દવે તથા યુવા આહિર આગેવાન પિયુષ ડેર અને વાલ્મીકી સમાજ પ્રમુખ મનોજભાઈ ગોહિલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, મયુરભાઈ વાઘેલા, શાંતિલાલ રાઠોડ, ફકીર વાઘેલા, લાલજી રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વાલ્મીકી સમાજના આગેવાનોએ નીતિનભાઈ તથા અઘેરા પરિવારનો આભાર વ્યક્ત કરી હતી। ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ઉંબાભાઈ ગોહિલ આજ રોજ અધિક માસ નિમિત્તે અઘેરા પરિવારના અગ્રણી શ્રી નીતિનભાઈ ખેડૂત આગેવાન અને પોતે આ અધિક માસ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના સહપરિવારને કમસે કમ ઓછામાં ઓછા 500થી 700 વ્યક્તિઓને જમણવારનું આયોજન કરવામાં તેમના તરફથી આવેલ હતું। જેમાં ગામના આગેવાનો અન્ય સમાજના પણ બધા પધારેલા। આ સમભોજનની નિમિત્તે આજે સંપૂર્ણ વાલ્મીકી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાએ પ્રસાદ લીધો, તેનો આ કાર્યક્રમ સંપૂર્ણ કરી અને જે ખરેખર નીતિનભાઈએ જે આ અધિક માસ નિમિત્તે જમણવાર આયોજન કરેલું છે તે આયોજન બહુ સરસ અને બહુ સારી રીતે અહીંયા ઉપલેટા વાલ્મીકી સમાજના રામદેવી મંદિરના ચોકના વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે। બોલો રામા પીરાની જય।